હેપી હોલી મિત્રો। તો સૌ મિત્રોને હોળીની હાર્દિક શુભકામના। તો પહેલાં તો વર્ષના મમ્મીનો વારો। અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। તો આ વિડીયોમાં ફૂલ મોજ આવી જવાની છે મિત્રો, કારણ કે અમે ફૂલ મોજ કરી છે હોળીમાં મોટા સાળે સાથે। તો ચાલો મિત્રો, હું આવ્યો તો મારા કાકાજી સસરાના ઘરે। તો હું ત્યાં ગયો તો મારા સાળીએ મને પહેલાં કલર નાખીને રંગી નાખ્યો। તો પછી મેં પણ કલર લીધો અને પછી એમને પણ રંગી નાખ્યા પાણીથી અને કલરથી। મને પલાળીને ભાગી પછી મેં પણ એની ઉપર પાણીને ડોલ નાખી। આગલા દીની હોળીમાં થાક્યા નહોતા એટલે આ વર્ષે હોળી અને ધૂળેટીની વચ્ચે એક 25 દિવસ ખાલી ધોકો હતો। પાણી ભરેલા ફુગા મારે તો મને તો ધોઈ નાખ્યો। મારી નાની સાળીએ ધૂળ નાખવા માંડી અને પછી હું તો દોડ્યો, પછી મને પણ દોડાયો પાછળ। દોડતા અમે તો મારા સાળા પ્રતાપના ઘરે પહોંચી ગયા। અમે ત્યાં પહોંચ્યા તો અમારું કલરથી સ્વાગત કરવામાં આવ્યું। મારા મામાને ઘરે ગયા તો તારા તો ફૂલ બાકા ચીકી બોલાઈ નાખ્યું। ઓ ભાઈ, બે ભાઈ બેન જો રમે કેવી રીતે રમી રહ્યા છે, અને મારા ભાભી પણ મારા બેન બંને બધાએ સારી ધૂળેટી રમે છે। મારા ભાભીને કીધું મને લગાવવા દે ગુલાલ। જો મેં મારા ભાભીને લગાવ્યો ગુલાલ તો મારા ભાઈ મને લગાવી દીધો। બોલો, બદલો લીધો। પછી તો આમ જોવો મને ચેવી આમ રંગી નાખી મારા ભાઈએ। એ પછી પાછો મેં એને લઈ લીધો। મેં કીધું મેં તારા ઘરના ન લગાવ્યો એટલે તે મને લગાવી દીધો। પછી આમને તો જો રંગીને મોઢું પાછા ધોવાય મંડાણા। પાછા બીજી વાર કલર લઈને આવી। પાછા મારા ભાભી કહે કે હું ન કરવા દઉં તમને, હું ન લગાવવા દઉં કે કીધું હું તો આજ તમને રંગ લગાડીને જ રહીશ। મારા ભાઈ પણ જો ઓલી બાજુ બીજી મારી બેનને કરતા હતા। મારા બેનને તો કીધું તો મારા ભાભીને કીધું હું તો તમને કલર કરીને જ રહીશ આજ તો। પછી તો જો બધા ભાગી કરતા હતા, ધોળી। અમારે ત્યાં આવી હોળી રમી રહ્યા છે। તમે કેવી હોળી રમ્યા કમેન્ટ કરજો મિત્રો। કેવી મજા આવી તમને પણ હોળીમાં? અમે તો પહેલી વાર મારા ભાભી હારે આટલી બધી હોળી ધૂળેટી કરી। મારા ભાભી તો પાછળથી ડોલ ભરીને આવ્યા। ડોલ ભરીને પાછા અમને પલાળ્યા તો એની ડોલે મેં એમની ઉપર નાખી દીધું। ફૂલ બાકાજી કી મોરે મોરો હો। એટલે પાછા વર્ષલના પપ્પા આવ્યા ને ઓલી બાજુ મારા ભાઈ ઉપર નાખી ડોલ ભરીને। આ બધાય તો બહાર નીકળી ગયા મેદાનમાં। આવી જાઓ મેદાન, મામલો મેદાન ચડી ગયો। પછી તો ભાઈ ફૂલ બાકાજી કે ફૂલ બાકા શીખી ઓ ભાઈ, મોરે મોરો। હા, મોરે મોરો વર્ષિલ ક્યાંય એમ ને। પછી તો ભાભી એક ને રમવાવાળા જાજા ભાભી તો રોળાઈ ગયા। પાછા તો ડોલ ભરીને મેં પણ એમની ઉપર રેડી દીધી। પછી પાછી બીજી વાર હું તો ગુલાલ લઈને આવીને એમને લગાડી દીધા ગુલાલ। એમને કે હું ચુંદડી ન મૂકું। મેં કીધું હું તમને લગાડીને જ રહું। તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો। તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો। વર્ષિલના પપ્પા જો બાકી રહી જતા હતા હજુ મારા બેનને બગાડવા માટે, એને પણ બગાડી। એમને મને પણ બાકી રહી જતા હતા। જો જરીક લઈને આમ કરે છે। વર્ષિલ તો અમારે શેટો જ ફરે, એને બગાડે એ ગમે નહીં। પછી તો મેં ચેટલો રંગ લઈને અમે બે ભાઈબંધને બગાડી નાખ્યા વર્ષિલના પપ્પાને। આ જો બાગડા ઘોડે કર।
મારા પપ્પા તો ફૂફાડા પકડી બીક લાગે ને મારા પપ્પા તો બીક લાગે એવું મોઢું કર્યું ને પછી તો ફૂલ મોજ વાહ ભાઈ વાહ. પછી તો અમારા જો ધાર્મિક ભાઈની મોજ ફૂલ બાકાજી કી વરસીલ ને ધાર્મિક ને બધાને. પછી તો અમે જ્યાં મારા કાકાના ઘરે તો ત્યાં જ્યાં તો બારણા જ બંધ કરી દીધા દરવાજા. પછી તો ખોલાયા દરવાજા ખોલ્યા ને બધા ગયા ઘરમાં. પણ ઘરમાં જ્યાં તા મારી બેન ગરી જઈ બાથરૂમનું બારણું વાંચી દીધું. અમે બધાએ બાથરૂમનું બારણું ખખડાયું. બહાર આય એ કે હું ન આવું. અમે કીધું આય નહીં બગાડવી. પછી તો જો મારા ભાઈએ બારી હોરો કલર નાખ્યો અને આ વર્ષીલને એના પપ્પાની મોજ જો વાહ ભાઈ વાહ શું મોજ છે. વર્ષીલ તો પછી એના પપ્પાના મોઢેથી આમ કલર લઈને આમ એને જરીક આંગળી લઈને કરે. પછી બધા મારા ભાઈ ને બેન કે છે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. પછી બધા હંતાઈ ગયા ને બેન ને કે હવે તું નીકળ હવે અમે નહીં તને કોઈ કલર કરીને બધા હંતાઈ ગયા. પછી તો તોય એ નીકળ જ નહીં બાથરૂમમાંથી અને બધા હંતાઈ ગયા. અમે તો રાહ જોતા હતા કે એ ક્યારે નીકળે. મારા ભાભી તો બાણાની બારે જ ઊભા રહી ગયા કે આવે એટલે સીધા રંગી જ નાખું નણદબાના. તોય પણ કાંઈ મેળ પડ્યો નહીં. એમને તો બાણું ખોયલું જ નહીં. અમે તો બધા 1 કલાક સુધી અહીંયા કાંઈ બેઠા. મારા ભાઈએ તો ડોલ લઈ લીધી સીધી પાણીની. બાથરૂમ વાંચી દીધું ને તો બારીએથી પાણી નાખ્યું અંદર. બારીએથી કલર ને પાણી ને બધું આમ જો. મારા બેન તો બારી આગળ હાથ દીધા પણ તોય કાંઈ મેળવે. પછી તો બેને બારણું ખોલ્યું કે હું બારે આવું તમે છે ને બધા બારે હાલો મારું ઘર બગડે બારે હાલો બધા. પછી તો આ બધા જો ફૂલ બાકાજી મોરો. પછી તો બેન ના રોળી નાખી આમ જો બધાએ થઈને ફૂલ બાકા ચીકી હો મમ્મી તો મને સતા મમ્મી ગઈ દે. મારા કાકી તો દાંત કાઢા નકરા હસત કેરા. और अभी तो रुको. મારી બેન તો કે તમે બધાએ થઈને મને બગાડી રહો આવો તમારો વારો. પછી એને લીધો હાથમાં કલર. પછી એના બની એને રંગી નાખી. પછી થઈ ગયા હો હાલ કોડે બાકડા જેવા થઈ ગયા. પછી તો અમે બધા બીક લાગે એવા. હા પછી કલર હાલ જેવો નાખ્યો હો. હા પોપટી કલરનો અંક હોય ને. હા પછી મારી બેન કે રવ તમારો બધાયનો વારો છે રવ તમે ફૂલ બાકી થઈ બોલે. તો કોઈના મોઢા સામું જોવાય એવું નહીં. આમ જો બાકડા જેવા લાગે ફૂલ બાકા જીકી. પછી તો વર્ષીલના પપ્પાએ પડી ખીચામાંથી કાઢી ને તોડી લગાવવા જાય. એમની હાળીને જ્યાં હો લગાવવા ભાઈ એમને બાકી રહી ગયા હતા મારા બેનને લગાવવામાં કલર. એટલે એમને પણ કલર લગાડી દીધો. और अभी तो रुको. પછી તો અમે બધા જોઈ લે ચેવા લાગી છે બીક લાગે એવા. કોઈ મોઢામાં કલર ખાઈ ગયા. નામ જો મારા બેન મારી બેન પણ બાકી રહી ગઈ હતી. એના બની જો એને બગાડી. પપ્પા ભારે કરી લે અરુણી મારી બેન કે છે બહુ કરી ભારે કરી. કોઈ બચાવો કોઈને બચાવે નહીં. આ તો ધૂળેટીનો તહેવાર છે બધા બગાડ જ તે કોઈ બચાવે નહીં. હા મમ્મી તારી સાચી વાત. હા પછી તો આ જો હજુ પાછી રહી ને મારી બેનને બગાડી. પછી તો મારા કાકાની સોળી પાછી અમારા ઘરે આવી પાછળ અમને બગાડવા. મારા ભાભીને બગાડવા કે ભાભી તમે તો હું બગાડી શકતે. પાછા બે જો નણદ ભોજાય મોડાણા. બાકાજી મોરો. હા પછી મેં વારો ચડાવી દીધો. પાછા તો એના બનેવી એમની હાળીને રહીને લગાડે કલર લઈને લગાડે. પછી તો મારી બેન થાકી ને તો હેઠે બેસી ગઈ ચૂંદડી ઓઢીને. જોતો પછી તો મારી બેન આમ જો એને તો એટલું મોઢું કલર કર્યો ને દેખાય ને. વર્ષીલ તો પછી માછલી લઈ આવ્યો. માછલી વાળી બંદૂક પિચકારી. વાહ ભાઈ વાહ.
પછી તો કોણ અમે આવી ગયા મારા મામાજી સસરાના ઘરે ધૂળેટી રમવા માટે. પણ અહીંયા તો જો અમારા વર્ષીલભાઈ માછલીવાળી પિચકારી લઈ લઈને ઊભા રહી ગયા રમવા મંડાણા. વર્ષીલ કે આવતા નહીં મારી કાંઈ નકર તમને પિચકારીથી રંગી નાખીશ કે વર્ષીલ કે. અમે કીધું ના બાપા ના નહીં આવી તારી કાંઈ. પછી તો જો આ અમારા મામાજી સસરાના છોકરા અને બધા જો રમવા એ બધા ધૂળેટી રમતા જ હતા. પછી વર્ષીલભાઈ તો અમારા પિચકારી મૂકતા જ નહોતા. 3 પિચકારી લઈને પિચકારી રમતા હતા વર્ષીલ અમારે ભાઈ. પિચકારીમાં તો પાણી હતું. મને નથી ખબર. હેપી હોલી બધાને. સૌ મિત્રોને હેપી હોલી. તો ચાલો મિત્રો ફરી મળીશું આવતા વિડીયોમાં. આવતા વર્ષે આવા વિડીયો સાથે કલરફુલ હોલી ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.